સગન બોલાવે મગન આવજે હો વીરા મારા સગન બોલાવે મગન આવજે હો વીરા મારા આવજે રે નારાયણ હો વીરા મારા આવજે રે નારાયણ રમીએ હો વીરા મારા ગીડી ડાળાની રામા રમીએ હો વીરા મારા રામે રે નારાયણ હો વીરા મારા રામે રે નારાયણ હું ભાઈ સગન હું ભાઈ મગન આમ નામ જો એમ હા કીધું બે ભાઈ નવરા હતા કીધું લાય ભાઈને યાદ કરું હારું છું ને મને યાદ કર્યો તે 4 માં સમજો ભાઈ હા ભાઈ હાવ બે ભાઈ નવરા છીએ હાલ ડુંગળી સોપા વ્યા જાય ઈ કઈ નત કરું કઈક રમીએ હું રમવું તું કે રમીએ મેચ રમી છે એના તો રમું ગેડી દડે રમીએ ગેડી દડો ઈ મેચ નો કહેવાય ઈ મેચ કહેવાય એક મારીને પણ બેસ ભાઈઓ બીજું કોઈ નહીં બેસ ભાઈ બીજું કોઈ નહીં બીજું કોઈ બરોબર તું ભોળો પાછો ગમે ને રમાડી લે ખાય ખા વાહ રમાડવા પડે અરે ગોરભાઈ વાતે નત કરવા દે મળી લે ને ભાઈ બોલો ભાઈ અરે ગોરભાઈ આજ તમે શેની રમત રમો છો ગોરભાઈ હજી તો બે ભાઈ વિચાર કરતા હતા હું રમવું અરે ગોરભાઈ તો હાલો આપણે સાથે મળી ગેડી દડે રમી તમારે નથી રમવું કેમ ગોરભાઈ તમે બે ભાઈ કુડકા છો એટલે હે એટલે ગસ્યા એમ હા ખુશ કરે તે કાલ ખબર દડો કોણ લેવા ગયું તું હા કાલ તો મારો દાવે નતો આયો અરે ગોવલભાઈ એવી રમત નહીં રમી ચાલો આપણે ભેગા મળી ગેડી દળ રમી જો ગેડી દળ રમવું તમારી કોઈ ના નથી પણ થોડીક અમારી શરત તમારે મંજૂર કરવી પડે ભલે વીરા ગોવાળ પહેલી શરત કે તમારે શું થાય એ મારાથી મોટા વીરા વિરમદેવ આ તો મારી બાજુ ભલે ગોવલભાઈ જાવ વિરમદેવ ભલે ભાઈ અને તમે મારા ભાઈ બાજુ ભલે ગોવલભાઈ બીજી શરત એ કે હોના દળોના રૂપમાં તમારી ગેડી અરે ગોવલભાઈ સોનાનો દડો અને રૂપાનો ગેડીઓ ક્યાં તમારી બાજુમાં જ છે તમારી બાજુમાં છે તો ભાઈ હાલ છે ને દડો અને પીસ ને બધું એક કલર નું ભાઈ કઈ વાંધો નહીં અને ત્રીજી શરત એ નજીકમાં છે ભેરોભૂમિ શહેરમાંથી કદાચ ગમે ને કદાચ દડો જાય દડો તમારે લેવા જવાનો અરે ગોવલભાઈ જે નાખી લેવા જાય તમારે રમવું છે હા ગોવલભાઈ તો જાઓ ને અરે ગોવલભાઈ જો ટેકડીમાં દડો જાય તો તમે અને તમારા ભાઈ લેવા જાજો અને જો કદાચ ભેવભૂમિમાં દડો જાય તો હું લેવા જઈશ તું ક્યાં લગન લેવા જઈશ હું પાછા બાપણ ખેતર આબર હાલ ચાલ ભાઈ અરે હો અંબે રે एक मेरे कमाने आके भीना गया
આ મોટા ભાઈ વિરમ રે રાને વાલા અરે હો ખંભે લે કમળને યાદે વીરા કેડિયો ભલે ગોળભાઈ એ રામ બના કાયો યાદા રે ગોવાળા રામ બના એ ભૈયા એ રામ બના કાયો યાદા રે ગોવાળા અરે હે અરે હા ગોવાળ એ ખંભે લે કમળને યાદે વીરા કેડિયો જય જય રાણાભાઈ અરે હો સમજો તું મારો ભાઈ કાલ રમવાનું આવતો હું કેમ મારો દાવત નથી આવતો હું એ જ વિચાર કરું છું. હાલો મોટા ભાઈ આજ ગીરીદારની રમત પૂરી થઈ ગઈ ચાલો આપણે ઘરે જઈએ આપણા માતા પિતા રાહ જોવે છે ભલે ભાઈ એ તમારા માતા પિતા વાટ જો તમે બે ભાઈઓ કે અનાથ આશ્રમ વાળા છીએ અમારે ઘરે વાટ જોવે એક તો સાયદરા ઠેઠ નાખી દીધો પેલો આઈલી. અરે ગોવાળભાઈ બોલો ને ભાઈ આવી જીત ના કરો બીજી વાર ગીરીદાર રમવા આવશે તો દડો લેતા આવશે અમારે બીજી વાર હવે રમવું જ નથી બસ પૂરું અરે હા ગોવાળભાઈ તમે અને વીરા વિરમદેવ ગાયોને ગોંજે વડલા નીચે રાહ જોજો પલવલમાં દડો લઈને હું પાછો આવું છું દડો દઈ જાજો ને ભાઈને લઈ જાજો ભલે ગોવાળભાઈ દડો દઈ જઈશ અને ભાઈને લઈ જઈશ હાલો અત્યારે મારી મઢલીની અંદર આજ આ સોનાનો દડો ક્યાંથી કાઈ વાંધો નહીં અમને મારો ભેરો આજ આવશે એટલે હું ને મારો ભેરો બે આજ તો સોનાના દડે રમશું અરે બાવાજી હા અરે ઓ બાળક બોલ બાળક આજ ગીરીદાર રમતા રમતા મારો દડો ભેળભૂમિમાં આવ્યો છે મને મારો દડો આપો અરે બાળક આ તારો કોઈ દડો નથી આવ્યો બાળક માટે હવે જે રસ્તે આવ્યો હોય એ રસ્તે હાલતો થઈ જા બાળક અહીંયા તારો કોઈ દડો નથી આવ્યો બાળક અરે બાવાજી આવી જીત ના કરો મને મારો દડો આપો જે રસ્તે આવ્યો એ રસ્તે પાછો ચાલતો અરે બાળક જીદ છોડી દે અહીંથી હાલતો થઈ જા બાળક કારણ કે મારો ભેરો આવી જાય બાળક અને આજ તને મારીને ખાઈ જાય બાળક તો આજ બાળ હત્યા મને લાગી જાય બાળક અરે બાવાજી હા તો તમે પણ મારી વાત સાંભળો તો કે બાળક હો બાળક શું બાળક કે બાળક કે એ તારા એ ભેરવાને એવું હોય તો કહી દે એ બાવા વાગી દે
જવા મારું દડોલો મને મારું દડોલો મને એ બે બાળક, મારા ભેરવાને મારે કાંઈ નથી કહેવું બાળક. માટે તું જે રસ્તે હાલતો થઈ જા. હે બાવાજી મારો દડોલો લઈને જવાનો બાવા હાલ બાળક હાલ હવે. આવો મારો દડોલો લઈને જવાનો બાવા હું તો લઈને જવાનો હે બાળક, તારા ભેરવાને મોહ તો બાવા બાવા મારું દડોલો મને બાવા મારું દડોલો મને હે બાળક, હવે જે સોરી જાય છે હાલતો થઈ જા બાળક. આય તારો કોઈ ધડો નથી આવ્યો બાળક. હે બાવાજી એ પિતા રે મારી વાતો છે બાવા સાંભળો બાવાજી હા બાળક, આવા માતા રે મારી વાતો છે બાવા એ મારી વાતો રે જોવે તારા ભેરવાને જે મોહ તો બાવા બાવા મારો રે દડોલો મને બાવા મારો દડોલો મને મારો દડોલો હા આ બાળક તો આજ મને હટીલો તો લાગે છે. અરે બાળક, તો હાલે આ તારો સોના દડુલો બાળક. માટે જે રસ્તે આવ્યો હોય એ રસ્તે હાલતો થઈ જા બાળક. અરે બાવાજી આજ સોનાનો દડો તો આપ્યો, આજની રાત મને આયા રોકો. અરે બાળક, આજની રાત તું તારે અહીંયા નો રોકાવાય બાળક. કારણ કે મારો ભેરવો બહુ હઠીલો છે બાળક. અરે હા બાવાજી અને મારો ભેરવો જો આવી જાય બાળક અને આજ તને મારીને ખાઈ જાય બાળક, તો બાળ હત્યા મને લાગી જાય બાળક. માટે જે રસ્તે આવ્યો રસ્તે હાલતો થઈ જા. અરે બાવાજી સંધ્યા સમય છે, મેહુલીઓ વસે છે, તો આજની રાત મને આયા રોકો. તો કાંઈ વાંધો નહીં બાળક. તો આજ સામે મારી મઢોલી દેખાય છે બાળક, એમાં તું સંતાઈ જા. પણ જોઈજે બાળક, મારો ભેરો આવે માટે